ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું થુક્પા. તો આ એક તિબેટિયન રેસીપી છે અને જ્યાં ઠંડી ઋતુ હોય ત્યાં વધારે ખવાતું હોય. આપણે અહીંયા લદ્દાખ ને એ બાજુ, સિક્કિમ ને એ બાજુ, તો અત્યારે આપણે અહીંયા ઠંડી વધારે પડે છે તો આપણે બનાવીએ એમ. તો એના સારું આપણે એક તો નૂડલ્સની જરૂર પડશે. તો તમે કોઈ પણ નૂડલ્સ લઈ શકો એમ. તો આ રીતના આપણે પેકિંગ આવે એ નૂડલ્સ લીધા છે. અને શાકભાજી જો હે અમુક તો એક ટમેટું મોટું આપણે છાલ કાઢીને આ રીતે કાપીને લીધું છે ને એક ડુંગળી એને આપણે આ રીતે સુધારી લીધીશ અને થોડુંક કોબી લીધું અને એક ગાજર આ રીતે લાંબુ સુધારીને લીધું મીડિયમ સાઇઝનું અને 2 લીલી ડુંગળી લીધી છે, થોડુંક કેપ્સિકમ આ રીતે કાપીને લીધું છે અને લીલું લસણ અને લીલા ધાણા, થોડુંક આપણે લસણ લીધું અને તીખા મરચાં 2 થી 3, આદું લીધું થોડુંક આપણે આ રીતે અને તીખાની ભૂકી અને મીઠું જોહે, તેલ જોહે અને પાણી. તો પહેલાં નૂડલને બાફવાના છે તો પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું. તો એકદમ આ રીતે ઉકળતું પાણી હોય એમાં આપણે નૂડલ બાફવાના. આમાં મીઠું નાખીશું થોડુંક, એટલે આમાં મીઠું આપણે થોડુંક વધારે જોઈએ, નૂડલ્સમાં જોઈએ ને એમાંય જોઈએ. તો આમાં આપણે હવે આ નૂડલ્સ નાખી દઈએ હું આ રીતે કાપીને. ને થોડુંક તેલ નાખીશું આપણે આમાં. આને આપણે બફાવા દેવું. ત્રણેક મિનિટ જેવું થયું છે તો એકવાર આપણે ચેક કરી લઈશું નૂડલ્સને, કેમ કે બહુ એકદમ ન પાકવા જોઈએ. તો થોડાક કાચા છે તો એકાદી મિનિટ રહેવા દે. હું આ રીતે દબાઈ તો તૂટી જઈશ જો, એટલે એકાદી મિનિટ ખાલી રહેવા દે હું આને. હવે એકદમ ઉકળતા પાણીમાં નાખીએ એટલે 4 થી 5 મિનિટ વધીને થાય અને પાકતા. એકાદી મિનિટ પાકવા દે હું હજી. તો આને આપણે હજી એકાદી મિનિટ પકાવી લીધું તો એકદમ સરસ હવે પાકી ગયા જો. આ રીતે ખબર પડી જાય આપણને. આને આપણે હવે કાઢી લે. હું ગેસ બંધ કરી દે. હું આ રીતે કોઈ પણ એક જારીવાળું વાસણ લઈને એમાં કાઢી લે હું બધાય આ રીતના. બધાય આમાં કાઢીને એના ઉપરથી આપણે ઠંડુ પાણી નાખી દેવાનું, નહીં તો એ પાકતા જ રહે ને એકદમ પીંડા જેવા થઈ જાય એમ. તો આ રીતે ઠંડુ પાણી રેડી દેવાનું માથે. તો બધાય કાઢીને આપણે આ રીતે કરી લઈશું. તો આપણે કઢાઈ લીધી છે. હવે આપણે જે એમાં સૂપ હોય છે તો એનો વઘાર કરશું. તો કઢાઈમાં થોડુંક તેલ નાખીશું આ રીતે 2 ચમચી જેટલું જ, ને તેલને થોડુંક ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં લસણ નાખીશું અને આદું ને લીલા મરચાં. તો થોડીક વાર આને ફેરવી લઈએ. થોડુંક આપણે એમાં લીલું લસણ નાખીશું, થોડુંક ઉપરથી ને થોડુંક આમાં, થોડાક લીલા ધાણા. તો એમાં ડુંગળી નાખી દઈશું આપણે. થોડીક વાર ડુંગળીને પાકવા દેવું આમાં એકાદી મિનિટ માટે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ડુંગળી થોડીક વાર આ રીતે પકાવી લીધી. હવે એમાં ટમેટાં નાખી દઉં. આ ટમેટું આપણે છાલ કાઢીને જ નાખ્યું એટલે એ સરસ ગળી જાય એમ. તો આને થોડીક વાર પાકવા દેવું. અને આ રીતે આપણે થોડીક વાર પકાવી લેવાનું. એકદમ સરસ ગળી જાય એવું.
આમાં આપણે હવે નાખીશું પાણી. તો પાણી આપણે એમાં ગરમ નાખીશું. તો ગરમ પાણી આપણે પહેલાં જ કરી લીધું છે. ને સૂપ તમારે જો વધારે ઘાટું કરવું હોય તો આને પીસી શકો, નહીં તો આમનો આપણે ખાઈ શકીએ એમ. તો આપણે ટમેટા એકદમ પાકી જાય એટલે એકદમ સરસ થઈ જાય ઘાટું. આ તો થોડીક વાર આને પકાવશું. આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હજી બીજું શાકભાજી બધું આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. આને થોડીક વાર પકાવશું, બીજું પાણી પછી નાખશું. થોડીક વાર આને આપણે પકાવી લીધું છે, એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. હવે આમાં બીજા શાકભાજી આપણે નાખીશું. તો ગાજર નાખી દેવું અને કેપ્સિકમ અને કોબી અને થોડીક લીલી ડુંગળી થોડીક ઉપરથી નાખીશું આપણે, અને લીલું લસણ અને મિક્સ કરી દેવું. હવે આમાં પાણી નાખશું બીજું ગરમ. હવે તીખાની ભૂકી ને મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખવાનું. આમાં આપણે હજી પાણી નાખીશું કે સૂપ થોડુંક પાતળું હોય છે. આને હવે ઉકળવા દેવું. તો શાકભાજીને આપણે થોડીક વાર પકાવી લેવું. બધું ઉપરથી જે શાક નાખ્યું એ એકદમ આપણે ગળી જાય એવું નહીં, પણ થોડીક વાર એને 2 મિનિટ માટે ઉકાળી લેવું. આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો થોડુંક ક્રન્ચી હોવું જોઈએ. ખાઈને એટલે એકદમ આમ મોઢામાં થોડુંક એવું લાગતું છે ખાય છે એમ. એકદમ શાક જેવું નહીં પકાવવાનું એમ. હવે ગેસ બંધ કરી દે હું. આને આપણે સર્વ કરીશું. તો પહેલાં આપણે આ સૂપ એમાં કાઢીશું. આમાં આપણે કાંઈ હળદર કાંઈ કલર નથી નાખ્યો. જે છે એ આ શાકભાજીનો જ કલર છે. એકદમ મસ્ત બધાય શાકનો ફ્લેવર આમાં આવી ગયો છે. લસણ, આદું, મરચાં બધુંય, ડુંગળી, લીલું લસણ. અત્યારે શિયાળો છે તો આવી વસ્તુ બહુ આવતી હોય ને આપણે આ રીતે ખાઈ શકીએ બનાવીને. અને છોકરાઓ નાઈ નહીં પાડે. આ બધુંય શાકભાજી આમાં આવી ગયું અને હેલ્ધી એમ. ઉપરથી આપણે આ નૂડલ્સ રાખીશું. થોડીક લીલી ડુંગળી ઉપરથી અને લીલું લસણ. તો તૈયાર છે આપણું થુક્પા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ થુક્પા.